હિંમતનગરમાં હવે લોકોનો રોષ ચરમસીમાએ છે અને હવે લોકો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે હવે ભાજપ છોડો અભિયાન ચાલુ કરવામાં આવશે। શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। હિંમતનગરમાં આપણે જોયું કે ઇતિહાસનો સૌથી મોટો વિરોધ કરવામાં આવ્યો। લોકોમાં ભારે રોષ છે અને આ વાતને લઈ અને લોકો અનેકવાર રજૂઆતો પણ કરી। આના પહેલા પણ એક વિરોધ કરવામાં આવ્યો હતો, જે વિરોધ 3 મહિના સુધી ચાલ્યો। ત્યારબાદ હિંમતનગર બંધનું પણ એલાન કરવામાં આવ્યું। ત્યારબાદ આપણે જોયું કે ત્યાંના સાંસદ છે શોભના બારૈયા, તેમની ઓફિસ પર પણ લોકો પહોંચ્યા હતા, ત્યાં પણ ભારે રોષ જોવા મળ્યો। આ તમામ બાબતોની વચ્ચે હવે લોકો કંટાળ્યા છે અને હવે હુડા હટાવ સમિતિ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। એ નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ભાજપના જે કાર્યાલય છે ત્યાં હલ્લાબોલ કરવામાં આવશે। આ વાત માટે 20 તારીખ કહેવામાં આવી છે અને 20 તારીખ માટે એવું કહેવામાં આવ્યું છે કે 20 તારીખે ભાજપના જે જિલ્લા કાર્યાલય છે ત્યાં જવામાં આવશે અને 7 થી 8 હજાર જેટલા લોકો સાથે ત્યાં પહોંચી અને વિરોધ કરવામાં આવશે। વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને હુડા હટાવ સમિતિ દ્વારા શું નિર્ણય લેવામાં આવ્યો એ પણ સાંભળીએ। જ્યારે સાંસદનો ઘેરાવ કર્યો હતો ત્યારે લોકોમાં કેટલો રોષ હતો એ પણ સાંભળીએ અને આના પહેલાના વિરોધમાં લોકોમાં કેટલો રોષ હતો, આ તમામ બાબતોને એકવાર નજર કરીએ। આજ રોજ અમારા 11 ગામની હુડા સંકલન સમિતિની મીટિંગ હતી અને આજે અમારે અહીંયા એક પ્રોગ્રામ નક્કી કરવામાં આવ્યો છે કે ચલો ભાજપ છોડો, એ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને એ કાર્યક્રમના અનુસંધાનમાં અમે તારીખ 20/12/2025 રોજ શનિવારના દિવસે જિલ્લાની ભારતીય જનતા પાર્ટીની કાર્યાલયે અમે 8 થી 10,000 કાર્યકરો રાજીનામું આપવા જવાના છીએ। जय जवान, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान। आज रोज અમે જે રીતે વાત કરી હતી કે હવે અમારું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે નહીં પણ હવે ઘેરાવો થશે, એનું પહેલું ઉદાહરણ આજે અમે પૂરું પાડ્યું છે। આજે સાંસદ શ્રી એમના કાર્યાલય પર આવેલા હતા, અમને જાણ થઈ, અમારી હુડા સંકલન સમિતિ 10 મિનિટની અંદર એમની ઓફિસે આવી ગઈ, એમના જોડે ચર્ચાઓ કરી। હુડાની બાબતમાં તમારું શું સ્ટેન્ડ છે એવો કડક પ્રશ્ન પૂછવામાં આવ્યો અને એમના તરફથી કહેવામાં આવ્યું કે અત્યારે હાલ મારું સાંસદનું સત્ર ચાલુ છે, 20 તારીખે સત્ર પૂર્ણ થયા બાદ તમારી ખેડૂતોની વાત લઈને હું સીએમ સાથે તમારી સંકલન સમિતિના સભ્યો લઈને જવાની છું। આ મૌખિક વાત કરી એને અમે વિડીયોમાં લેખિતમાં પણ લીધી છે અને એમને સ્પષ્ટ કીધું છે કે તમારે 20 તારીખ પછી આવવું પડશે, નહીં તો ફરીથી અમે તમારી ઓફિસે આવશું। એટલે હવે જે પણ નેતાઓ છે સ્ટેપ બાય સ્ટેપ આગામી દિવસોમાં અમારી આ કામગીરી ચાલુ રહેવાની છે। આ યાત્રાનું આજે આયોજન કરવામાં આવ્યું હતું। છેલ્લા કેટલાય દિવસથી આ હુડાનું આંદોલન ચાલી રહ્યું છે। આંદોલનની સફળતા ક્યાં સુધી મળશે અને વાટાઘાટો રાજ્ય સરકાર સાથે કરવામાં આવી હતી, તેમાં કેવો પ્રતિસાદ? જો ભાઈ પહેલાં તો 84 દિવસથી આંદોલન ચાલે છે, હવે મગજનો બાટલો ફાટી જાય ને એવી પોઝિશનમાં છીએ। અત્યાર સુધી ભાજપને એટલો બધો પ્રેમ કર્યો છે, ભયંકર પ્રેમ કર્યો છે અને એટલી જ નફરત કરવાની 11 ગામમાં તાકાત છે। 2 હાથ જોડીને વિનંતી છે સીએમને કે આ હુડા તાત્કાલિક અસરે રદ કરવામાં આવે, નકર હવે મગજનો બાટલો ફાટ્યો છે, હવે કોઈ જ રાહ જોવાય એવી નહીં। આ 11 ગામમાં જો પગ મૂકશો તો કપડો ફાટી જાય, ઉતારી લેવાનો છે કપડો। હિંમતનગર તાલુકામાં જો કોઈને પગ મૂક્યો છે તો કપડો ઉતરી જાય। આજે એક ચીમકી પણ આપવામાં આવી છે, કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે, કોઈ પણ કાર્યક્રમ નહીં કરવા દેવામાં આવે। એટલે કે આ 3 ઘટના પરથી જોઈ શકાય છે કે હિંમતનગરમાં ખેડૂતોમાં કેટલો રોષ છે। આ 3 ઘટનામાં આપણે એક ઘટના જોઈ કે જ્યારે પહેલાનો વિરોધ કરવામાં આવ્યો હતો, જે વિરોધ 3 મહિના સુધી ચાલ્યો, ત્યારે લોકોમાં કેટલો રોષ હતો। ત્યારબાદ સાંસદને પણ ઘેરવામાં આવ્યા અને હવે આખરે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે ભાજપ છોડવામાં આવશે। આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો। અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।